બનાસ ડેરીથી શંકર ચૌધરી કે જેઓએ આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે અને તેની પહેલા જ તેમને સુરતની અંદર એ સૌથી મોટી બેઠક કરી હોવાના સમાચાર સુરતમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે શંકર ચૌધરીએ બેઠક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। શંકર ચૌધરી સાથે અમિત શાહની બંધ બારણે મોટી બેઠક ચાલી હોવાના સમાચાર બંને નેતાઓની વચ્ચે 30 મિનિટ જેટલા સમયગાળા સુધી આ બેઠક ચાલી હોવાના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસ ડેરીની ચૂંટણીની પહેલા આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસ ડેરીથી શંકર ચૌધરી કે જેઓએ આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે અને તેની પહેલા જ તેમને સુરતની અંદર એ સૌથી મોટી બેઠક કરી હોવાના સમાચાર સુરતમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે શંકર ચૌધરીએ બેઠક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। ઉમેદવારીની નોંધણીનો આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસ દરમિયાન શંકર ચૌધરી સાથે અમિત શાહની બંધ બારણે મોટી બેઠક ચાલી હોવાના સમાચાર બંને નેતાઓની વચ્ચે 30 મિનિટ જેટલા સમયગાળા સુધી આ બેઠક ચાલી હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાજપના દિગ્ગજ નેતાઓની ડેરીની ચૂંટણીમાં દાવેદારી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જોકે બનાસકાંઠાની બનાસ ડેરીને લઈ શંકર ચૌધરીની ગેરહાજરીમાં પરબત પટેલ તેમનું ફોર્મ ભરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે શંકર ચૌધરીની વિરોધમાં પણ દિગ્ગજોએ ફોર્મ ભર્યા હોવાની માહિતી એ હાલ મળી રહી છે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે બનાસ ડેરીની ચૂંટણીની અંદર તો પૂર્વ મંત્રી હરી ચૌધરી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। હરી ચૌધરી, અણતા પટેલ અને સાથે જ આજે પરબત પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। ગત મોડી રાત્રિ સુધી થરાદ અને થરાદની આસપાસના ગ્રામ્ય બેઠકો પર પરબત પટેલ અને શંકર ચૌધરી એ બનાસકાંઠાની અંદર મોટા ભાગની બેઠકો જે છે નિયામક મંડળની એ બિનહરીફ થાય તે માટેના પ્રયત્નો કરતા હતા અને તમામની વચ્ચે આ સૌથી મોટી બેઠક એ સુરતની અંદર મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ ઉપસ્થિત હતા એ દરમિયાન આ બેઠક મળીના સમાચાર છે। આજે સુરતની અંદર અનેક એવી વિધ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો। જો કે આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની સાથે 30 મિનિટ સુધી બંધ બારણે શંકર ચૌધરીની સાથે મોટી બેઠક મળી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। જો કે હવે આ સમાચાર એ અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસ દરમિયાન અમિત શાહની સાથે સુરતની અંદર શંકર ચૌધરીએ બેઠક કરી જવાના સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય। બનાસ ડેરીની ચૂંટણી છે, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ। શંકર ચૌધરીની સામે પણ અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા છે અને સુરતમાં બંધ બારણે અમિત શાહ સાથે એક મોટી બેઠક કરી છે। સૌથી મોટી સહકારી સંસ્થા અને બનાસ ડેરી ઉત્તર ગુજરાતની પરંતુ સમગ્ર ગુજરાત પર પ્રભાવ અને એટલી મોટી પાંખ છે કે જેના ચેરમેન પણ ખુદ બનાસ ડેરીના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે અને બનાસ ડેરીની હાઈ વોલ્ટેજ ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં શંકર ચૌધરીએ છેલ્લી ઘડી સુધી ફોર્મ નથી ભર્યું, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તેઓ અત્યારે સુરત ખાતે છે તે જોવા મળી રહ્યા છે। સુરતમાં અમિત શાહ જે કોઈ સહકારિતા સાથે રહેતા ગૃહમંત્રી છે અને સહકાર ઉપર ગુજરાતમાં હતા ત્યારથી જ અમિતભાઈની જબરદસ્ત પકડ છે અને સતત બેઠકોનો દોર તમે જોઈ લો। ગઈકાલે રાતથી CR પાટીલ સાથે બેઠક અને આજે સવારે પણ તેઓ સુરત રહ્યા કારણ કે મંત્રીમંડળમાં વિસ્તરણની વાત છે। શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ છે એવા પણ એક સમાચાર છે કે વિધાનસભાના અધ્યક્ષ પદેથી કદાચ શંકરભાઈને હવે કેબિનેટમાં સ્થાન મળી શકે છે અને આ તમામની વચ્ચે બનાસ ડેરીની ચૂંટણી પણ ચાલી રહી છે ત્યારે બનાસ ડેરીના ચૂંટણીમાં શંકરભાઈ વતી પરબત પટેલ ફોર્મ રજૂ કરે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। તો હાલ જે પ્રમાણે પ્રદીપ સમાચાર છે તે પ્રમાણે શંકર ચૌધરી સુરત પહોંચ્યા છે, અમિત શાહ પણ સુરતમાં છે, ટૂંક સમયમાં જ અમિત શાહ રાજકોટ છે તે પહોંચવાના છે અને તમામની વચ્ચે એક મોટી બેઠક બંધ બારણે સુરતમાં અત્યારે થઈ છે। એટલે કહી શકાય કે બનાસ ડેરીને લઈને મોટી ચર્ચાઓ છે તે વાત અને મીટિંગોની વાત સુરતમાં થઈ છે। પ્રદીપ, દીક્ષિત, મહત્વપૂર્ણ વાત એ છે સુરતની અંદર આજે સવારે ભાજપના સંગઠનને લઈને પણ એક બેઠક મળી હોવાના સમાચાર હતા। CR પાટીલ અને હર્ષ સંઘવી હતા હાજર। ત્યારબાદ આ બનાસકાંઠાની બનાસ ડેરીને લઈને બેઠકો એટલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની એક સાથે બેઠકો મળી। આજે સાંજે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સૌરાષ્ટ્રની બેઠકો રાજકોટમાં મળે તેવી વાત છે। એટલે એ જ વાત છે ને પ્રદીપ કે સતત એક તો જો અને બીજી બાજુ તમને કહું
કે બનાસ ડેરીમાં પણ અત્યારે ભાજપ વર્સિસ ભાજપ છે. યસ, જે ભાજપ એક બાજુ મેન્ડેટ પ્રથાની વાત કરે છે કે મેન્ડેટ પ્રથાની વાત કરે, પણ બીજી બાજુ ભાજપના જૂના અને નવા નેતાઓ, ક્યાંક કોંગ્રેસમાં તેવલા નેતાઓ પણ ભાજપ વર્સિસ ભાજપ. તાજેતરમાં જ આપણે ભરૂચમાં પણ આ ઘટના જોઈ, દૂધધારા ડેરીમાં પણ આ પ્રકારની ઘટના જોઈ. આ જ પ્રકારની ઘટના તમને અત્યારે ફરીથી બનાસકાંઠામાં જોવા મળી રહી છે કે ત્યાં બનાસ ડેરીની ચૂંટણીમાં, સહકારી ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ થઈ ગયું. બાકી હતું ભાજપ વર્સિસ કોંગ્રેસ લડતું હતું ને ભાજપમાં કોઈ મેન્ડેટ પ્રથા પણ નથી. પણ હવે જે રીતે મેન્ડેટ પ્રથા આવી ગઈ ત્યારબાદ ભાજપ વર્સિસ ભાજપનો જંગ છે તે સહકારિતામાં વધી ગયું છે. ત્યારે આંતરિક વિખવાદ પણ દેખાઈ રહ્યો છે અને વિવાદો પણ દેખાઈ રહ્યા છે. બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ. તો અત્યારે ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે. બનાસ ડેરીની ચૂંટણી, જેનું પ્રભુત્વ ન માત્ર બનાસકાંઠા પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એ તમામ જિલ્લાઓની ઉપર એ બનાસ ડેરીનું પ્રભુત્વ એ ખૂબ છે. અને એ પ્રભુત્વવાળી એ બનાસ ડેરીની ચૂંટણી શંકર ચૌધરી કે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી તેમનો દબદબો એ યથાવત છે, અને એ દબદબો રાખવા માટે આજે સુરતની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની સાથે તેમણે 31 મિનિટ સુધી બંધ બારણે એક મોટી બેઠક કરી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. તેમના વતી પરબત પટેલે તેમની ઉમેદવારી નોંધાવી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કોને મેન્ડેટ મળે છે, કોને મેન્ડેટ નથી મળતા, અને ભાજપ વર્સિસ ભાજપની અંદર કયા કયા નેતાઓને એ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો કડક એક કાર્યવાહી કરવામાં આવે છે.